સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસા નગરપાલિકાની બજેટ બેઠક યોજાઈ। પાલિકાનું વર્ષ 2023-24નું બજેટ સર્વાનુમતે કરાયું મંજૂર। પાલનપુરમાં દબાણ દૂર કરતી વખતે જેસીબી પર થયો પથ્થરમારો, પાલિકા ટીમ અને પોલીસ વચ્ચે થઈ રકઝક। અંબાજી મંદિરનો પ્રસાદ હવે મળશે ઓનલાઈન ઘેર બેઠા, વધારાના કોઈ પણ ચાર્જ વગર મળશે અંબેમાનો પ્રસાદ। કિડનીની બીમારીમાં થઈ રહ્યો છે ચિંતાજનક વધારો, આરોગ્ય વિભાગે વિવિધ તાલુકા મથકે શરૂ કર્યા છે ડાયાલિસિસ વિભાગ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા નગરપાલિકાનું વર્ષ 2024-25ના વર્ષનું વાર્ષિક તેમજ 2023-24 વર્ષનું રિવાઇઝ બજેટ મંજૂર કરવા પાલિકામાં બજેટ બેઠક મળી હતી, જેમાં સર્વાનુમતે બજેટ મંજૂર કરાયું હતું। બજેટમાં મુખ્યત્વે શહેરને નર્મદા આધારિત પીવાનું પાણી, સફાઈ કામના સાધનોની ખરીદી, ભૂગર્ભ ગટર યોજનાનું અંતિમ તબક્કાનું કામ, ટાઉન હોલ બનાવવાનું કામ સહિત લાઇટ, પાણી, સફાઈ જેવી આવશ્યક સેવાઓના કામો મંજૂર કરાયા હતા। ડીસા નગરપાલિકાની બજેટ અંગે યોજાયેલી ખાસ સાધારણ સભામાં પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ વર્ષ 2024-25 વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું હતું। આ ઉપરાંત વર્ષ 2023-24ના વર્ષનું રિવાઇઝ બજેટ પણ રજૂ કરતા સર્વાનુમતે મંજૂર કરાયા હતા। બજેટમાં મુખ્યત્વે શહેરને નર્મદા આધારિત પાણી મળી રહે તેનું આયોજન તથા સિટી બસ સેવા અને નગરવાટિકા બનાવવાની યોજના દર્શાવાઈ હતી। આ ઉપરાંત સફાઈ બાબતે સફાઈ કામના સાધનોની ખરીદી તેમજ સફાઈ કામગીરીમાં કોઈપણ એક વોર્ડને મોડેલ તરીકે નક્કી કરવાની જોગવાઈ, ઉપરાંત શહેરમાં આવેલ સોસાયટીઓના રસ્તાની બંને બાજુ તેમજ કોમન પ્લોટમાં વૃક્ષારોપણ કરવાની તેમજ ડસ્ટબિન ખરીદી કરવાની જોગવાઈ પણ કરવામાં આવેલી છે। આ અંગે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ જણાવ્યું હતું કે શહેરમાં મુખ્યત્વે ગટરના પાણીના નિકાલની જે સમસ્યા છે તે ભૂગર્ભ ગટરનો આખરી તબક્કો ઝડપથી પૂર્ણ થતાં શહેરમાં ગટરના પાણીનો કાયમી નિકાલ આવી જશે। જ્યારે શહેરના સર્વાંગી વિકાસ યોજના, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના અને અમૃતમ યોજના હેઠળ ઝીબ્રા ક્રોસિંગ તેમજ ટ્રાફિક સિગ્નલના કામોની પણ જોગવાઈ કરાઈ છે। શહેરમાં સુંદર ટાઉન હોલ પણ આગામી સમયમાં તૈયાર થઈ જશે। ડીસા નગરપાલિકામાં ભાજપનું શાસન છે, પરંતુ પાલિકામાં ભાજપના 2 જૂથો હોવાથી એક જૂથ પ્રમુખની કામગીરીના વિરોધમાં ચાલતું હોવાથી જે અંગે પ્રમુખને પૂછતા તેઓએ આ પાર્ટી લેવલની બાબત હોય તેઓ પાર્ટીમાં રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું। આજે ડીસાના વિકાસ માટેનું બોર્ડ હતું, બજેટ બોર્ડ હતું, અને એમાં આપણે ડીસાને જનતાને જે એક પ્રશ્ન હતો ભૂગર્ભ ગટરનો, એ આજે આપણે એ લીધો છે અને જે બાકી છે તે બધે કામ થઈ જશે ભૂગર્ભ ગટરનું। દર વખતે નગરપાલિકાના બોર્ડની અંદર સંગઠનના લોકો ક્યાંક વિરોધ કરતા હોય છે, પ્રશ્નો ઉઠાવતા હોય છે, એ મામલે આપનું શું કહેવું છે? એની અમે ઉપર પાર્ટીમાં જાણ કરીશું। બનાસકાંઠા લોકસભા માટે કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર આજે શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચ્યા હતા।
સાંજના સુમારે અંબાજી પહોંચેલા જ્ઞાનીબેનનું આજુબાજુના વિસ્તારના કાર્યકર્તાઓએ તેમનું ફૂલહારને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ડીજે સાથે લોકસભાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર અંબાજી મંદિરે પહોંચ્યા હતા, જ્યાં સાંજની આરતીનો લાભ લીધો હતો ને માતાજી પાસે પોતાની અને કોંગ્રેસની જીત માટેની ગોહર લગાવી હતી. જ્ઞાનીબેન ઠાકોર માતાજીના દર્શન કર્યા બાદ માતાજીની ગાદીએ પહોંચી ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવવાની સાથે રક્ષાપોટલી પણ બંધાવી હતી. અંબાજી ખાતે પહોંચેલા લોકસભા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જ્ઞાનીબેનની સાથે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના ઉપાધ્યક્ષ દિનેશ ગઢવી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા તેમજ સ્થાનિક ધારાસભ્ય કાંતિ ખરાડી પણ જોડાયા હતા. જોકે આ વખતે કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીએ પ્રથમ વખત મહિલા ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે, ત્યારે હાલના તબક્કે બંને પાર્ટી તરફે વાતાવરણ મજબૂત જોવા મળી રહ્યું છે. અંબાજી ખાતે પહોંચેલા જ્ઞાનીબેન ઠાકોરે ભાજપા સરકાર ઉપર આક્ષેપ કર્યા હતા કે જે કાયદા કોંગ્રેસ સરકારે બનાવ્યા હતા, જેવા કે જંગલ જમીન ને એજ્યુકેશન જેવા કાયદાનો અમલવારી કરતી નથી ને લોકોને ન્યાય પણ મળતો નથી. અમે અમારી પાર્ટી જીતશે તો ચોક્કસપણે ફરી એનો અમલ કરાવીશું. જ્યારે ચૂંટણી લડવા માટેના મુદ્દા સાથે પૂછાયેલા પ્રશ્નોના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે જ્ઞાનીબેન માત્ર પ્રતીક છે ને ચૂંટણી ઢંઢેરો કોંગ્રેસ કમિટી નક્કી કરશે, તે મુદ્દા ઉપર ચૂંટણી લડીશું. રાહુલજી વિશ્વનો કોઈ એવો નેતા નહીં હોય કે 4000 કિલોમીટરની પદયાત્રા કરી હોય. કાશ્મીરથી કન્યાકુમારીથી કાશ્મીર અને એના પછી 7000 કિલોમીટરની જે યાત્રા, એમ કરીને આખું ભારતનું પરિભ્રમણ કર્યું. વિવિધ ધર્મો, વિવિધ સમાજો, પ્રાંતો અને તમામ ક્ષેત્રોના લોકોને રૂબરૂ મળી એમની જે સમસ્યાઓ હતી સાંભળી અને એક નેતા તરીકે લોકો વચ્ચે જઈ અને ઝીરો ગ્રાઉન્ડ ઉપર શું પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અનેક અડચણો આવવા છતાં રાહુલજીએ એક સક્ષમ નેતૃત્વ અને કોંગ્રેસના કાર્યકરોને પ્રેરણા પૂરી પાડી છે. એક બાજુ હાઈ પ્રોફાઇલ વ્યવસ્થાઓ લોકોને એક વહીવટીતંત્રના માધ્યમથી ભેગા કરવા અને એક લોકો સ્વયંભૂ એક નેતાની લાગણીને ધ્યાનમાં રાખીને જ્યારે એમને સમર્થન આપતા હોય ત્યારે મીડિયાએ પણ એનું ખૂબ સારું કવરેજ સમગ્ર દેશની અંદર કર્યું અને ઝીરો ગ્રાઉન્ડ પર તમામ લોકોને એમાં જોડાવા માટે વિનંતી પણ કરી. જે રાહુલજીનું મનોબળ છે એ જ મનોબળની થિયરીથી આવનાર સમયની અંદર લોકો વચ્ચે જઈને કોંગ્રેસની વાત કરશે. સાથે જ્ઞાનીબેને જણાવ્યું કે વિશ્વનો એવો કોઈ નેતા નથી જેને 4000 કિલોમીટરની પદયાત્રા કરી હોય ને 7000 કિલોમીટરની પદયાત્રા કરી ભારત ભ્રમણ કર્યું છે. તેવા રાહુલ ગાંધીએ ઝીરો ગ્રાઉન્ડ ઉપર જઈ લોકોની પરિસ્થિતિ જાણી છે. જ્ઞાનીબેને એવો પણ આક્ષેપ કર્યો હતો કે બીજી પાર્ટીઓ હે પ્રોફાઇલ વ્યવસ્થાઓ અને વહીવટી તંત્રના માધ્યમથી લોકોને ભેગા કરે છે. જ્ઞાનીબેન એ માત્ર પ્રતીક છે. અમારો જે ચૂંટણી ઢંઢેરો છે એ AICC અને કોંગ્રેસનું મોવડી મંડળ નક્કી કરશે અને એ જે વાત મૂકશે એ અમે લોકો સમક્ષ મૂકશું. અત્યારે મા જગદંબા 51 શક્તિપીઠમાં અંબાજીના દર્શન કરવા માટે, એમના આશીર્વાદ લેવા માટે અમારી ટીમ આવી છે અને કોંગ્રેસ પાર્ટીએ ભૂતકાળની અંદર જ્યારે ગવર્મેન્ટ હતી ત્યારે આ વિસ્તારો માટે અનેક કામ કર્યા છે અને એ કામોની યાદ અપાવવાની હોય. આવનાર સમયની અંદર કોંગ્રેસની સરકાર આવશે તો જે આદિવાસી હોય, OBC હોય, જે સમાજોના પ્રશ્નો અને એના માટે કરીને ખાસ અમારું રાષ્ટ્રીય નેતૃત્વ લડતું હોય ત્યારે જે વિસ્તારની જે સમસ્યાઓ છે એને ધ્યાનમાં લઈ અને અમારા આગેવાનો વાત કરશે. 2004 અને 2009માં જ્યારે પણ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની ત્યારે જલ જમીનને જે કાંઈ અધિકારો આપવાના હોય, એજ્યુકેશનનો એક્ટ હોય, મનરેગા હોય, આદિવાસીઓની જમીન પોતાની જે કબજાવાળીથી એમના નામે થાય, આવા અનેક નિર્ણયો લઈને કાયદા બનાવ્યા. એ ક્યાંક ને ક્યાંક વર્તમાન સરકાર એનો અમલ નથી કરતી અને એના કારણે લોકોને ન્યાય નથી મળતો. ફરી અમે લોકો પાસે વિનંતી કરીએ અને એમના આશીર્વાદ માગીએ કે અમને આશીર્વાદ કોંગ્રેસ પાર્ટીને મળશે તો જે કોંગ્રેસે 2004 ને 2009માં જે કાયદાઓ બનાવ્યા એ કાયદાઓનો પૂરેપૂરો અમલ થાય એવા પ્રયત્નો કોંગ્રેસ પાર્ટી અને એના સાથી પક્ષો કરશે. જ્યારે હમણાંના પ્રશ્નો અંગે જણાવ્યું હતું કે દાંતા વિસ્તારના લઘુમતી હોય કે આદિવાસીને OBCના પ્રશ્નો બાબતે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે ને અન્ય શહેરોમાં પાણીનો પ્રશ્ન, GIDCનો પ્રશ્ન હોય કે રોજગારીનો પ્રશ્ન ને અલગ અલગ તાલુકાની અલગ અલગ માંગણીઓ છે તે અમે અમારી સરકાર આવશે તો તેવા પ્રશ્નોનો પણ નિકાલ લાવીશું.
દાતા વિસ્તાર હોય તો આદિવાસી હોય, લઘુમતી સમાજ હોય, ઓબીસી સમાજ હોય કે એને મળતા જે ન્યાય એને આજે હું ગુજરાત સરકારમાં વિધાનસભાની અંદર જ્યારે બજેટ હોય ત્યારે અનેક વખત વાત અમારા કોંગ્રેસના ધારાસભ્યો અમારા કાંતિભાઈના બધા અમે કરતા હોઈએ છીએ. એમ પાલનપુરનું હોય તો પાણીનો પ્રશ્ન છે ખેડૂતોનો, એ બાજુ અમારી બાજુ હોય તો જીઆઈડીસી કે સ્થાનિક રોજગારીની વાતો છે. એટલે બનાસકાંઠો પણ એમાં પણ અલગ અલગ તાલુકાઓની લોકોની માગણી અલગ અલગ છે અને અલગ અલગ માગણી હોય ત્યારે ભૂતકાળની અંદર આ કોંગ્રેસ પાર્ટીએ અનેક કામો મેં અગાઉ કીધું એમ લોકો માટે કર્યા છે અને આવનાર સમયની અંદર જનતાના આશીર્વાદ મળશે તો એ કામોને આગળ વધારવાના પ્રયત્નો કોંગ્રેસ પાર્ટી અને ચૂંટાયેલા પદાધિકારીઓ કરશે. થરાદ ખાતે આકાશ ફ્રૂટ માર્કેટમાં ICDS વિભાગ દ્વારા નારી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે પોષણ પખવાડિયાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમજ મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધે અને મહિલાઓ આગળ વધે તેના માટેના પ્રયત્નો થકી ICDS વિભાગ થરાદના દરેક ગામડેથી બહોળી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. અને ત્યારબાદ આ કાર્યક્રમના અંતે જે મહિલાઓએ સારી કામગીરી કરી છે તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદ પ્રબલભાઈ પટેલ તેમજ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. અને આ કાર્યક્રમને સંપૂર્ણ રીતે સફળ બનાવવા કાશ્મીરાબેન ઠાકરે દરેક આમંત્રિત મહેમાનોનો આભાર માન્યો હતો. થરાદ તાલુકાના બાચર ગામની વીર ગૌચર અનુપમ પ્રાથમિક શાળા ખાતે ઇસરો સંચાલિત વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શનનું ઉદ્ઘાટન બનાસકાંઠા સાંસદ પ્રબલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે થરાદ તાલુકા સહકારી સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી કાજલબેન અંબલિયા, પ્રકાશભાઈ ચૌધરી હાજર રહ્યા હતા. તેમજ આ પ્રદર્શનમાં અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રમાંથી વૈજ્ઞાનિક NJ ભટ્ટ, કંસારાજી અને આનંદ પટેલ તથા તેમની તમામ ટીમ ઉપસ્થિત રહી હતી. આ પ્રદર્શન 13, 14 અને 15 માર્ચ 3 દિવસ ચાલશે, જેમાં થરાદ, વાવ, બાબર, સુઈગામ અને લાખણી તાલુકાની 120 શાળાઓના 7000 જેટલા બાળકો પ્રદર્શન નિહાળશે. આ પ્રદર્શનના આયોજનમાં તમામ બાળકો, યુવાનો, આગેવાનો અને ખેડૂતોએ સહયોગ આપ્યો હતો. તેમજ 3 દિવસના કાર્યક્રમને શાળાના સ્ટાફ દ્વારા સફળ બનાવવામાં આવશે. વાવ તાલુકાના ઢીમા ગામના આંબેડકર વાસમાં આંગણવાડી કેન્દ્ર 3ની સામે આવેલ ખુલ્લા પ્લોટમાં 52ની જાળીમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગ લાગતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો, જેમાં થરાદ નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરતા થરાદ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અને આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે માલ મિલકતને નુકસાન થયું ન હતું. જોકે રાત્રિના સમયે આગ લાગતા આંગણવાડીની અંદર બાળકો ન હતા અને વિસ્તારમાં પણ લોકો બહાર ન હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં દબાણ દૂર કરતી વખતે JCB પર થયો પથ્થરમારો, પાલિકા ટીમ અને પોલીસ વચ્ચે થઈ રકઝક. અંબાજી મંદિરનો પ્રસાદ હવે મળશે ઓનલાઈન ઘેર બેઠા. વધારાના કોઈ પણ ચાર્જ વગર મળશે અંબેમાનો પ્રસાદ. કિડનીની બીમારીમાં થઈ રહ્યો છે ચિંતાજનક વધારો. આરોગ્ય વિભાગે વિવિધ તાલુકા મથકે શરૂ કર્યા છે ડાયાલિસિસ વિભાગ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ.
વેડિંગ કલેક્શન, ફોર્મલ કપડા, કેઝ્યુઅલ વેર, દરેક સ્ટાઇલનું બેસ્ટ કલેક્શન મળશે મફતલાલ ફેમિલી શોપ પર. શૂટિંગ શર્ટિંગ, રેડીમેડ સૂટ્સ, ટ્રેડિશનલ વેર, કુર્તા, કોટી ખરીદવા માટે આજે જ મફતલાલ ફેમિલી શોપની મુલાકાત લો એટ રામા બિઝનેસ હબ નિયર આનંદ હોટેલ, ડીસા. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો, તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ, ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ, પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર શહેરના ડોક્ટર હાઉસથી લક્ષ્મીપુરા ગામ તરફ જતા રોડ પર વર્ષોથી રહેણાંક દબાણ કરીને રહેતા શ્રમજીવી પરિવારના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે પાલનપુર નગરપાલિકાની ટીમે પાલનપુર શહેરના ડોક્ટર હાઉસ વિસ્તારમાં રેલવે ટ્રેક નજીક વર્ષથી રોડની બંને સાઈડ ગેરકાયદેસર રીતે કાચા મકાન બનાવીને રહેતા શ્રમિક પરિવારના મકાન પર જેસીબી ફેરવી દીધું હતું. થોડા દિવસ અગાઉ લક્ષ્મીપુરા ગામના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આ રોડ લક્ષ્મીપુરા ગામને જોડતો રસ્તો હોવાથી આ માર્ગની બંને સાઈડ રહેણાંક દબાણના લીધે સાંકડો બની ગયો હતો, જેથી અહીંથી પસાર થવામાં લોકોને મુશ્કેલી વેઠવી પડતી હતી. ગામ લોકોની રજૂઆતના પગલે આજે પાલનપુર નગરપાલિકાની ટીમ રોડ પર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતા તે દરમિયાન કેટલાક લોકોએ જેસીબી પર પથ્થરમારો કર્યો હતો. બીજી તરફ પાલિકાના અધિકારીઓ અને પોલીસ વચ્ચે તું મેં દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરના ડોક્ટર હાઉસથી લક્ષ્મીપુરાને જોડતા માર્ગ પર નાના મોટા 35થી વધુ ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા હતા. વર્ષોથી રહેતા લોકોમાં આક્રોશ ફાટી નીકળતા દબાણ તોડતા જીસીબી ઉપર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારા દરમિયાન જીસીબીના કાચ તૂટી પડ્યા હતા, જે બાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. પરંતુ પોલીસ અને નગરપાલિકાના અધિકારી વચ્ચે તું મેં જોવા મળ્યું હતું. પાલિકાની ટીમ અને પોલીસ વચ્ચે રકઝક થતા ચીફ ઓફિસર નવનીત પટેલ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર મામલો થાળે પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લક્ષ્મીનગરને જોડતો જે રોડ છે એની ઉપર આ ઝૂંપડાઓએ દબાણ કરી દીધું હતું. પહેલાં બ્રિજ હટાવ્યો ત્યારે પણ આ બનાવ્યો ત્યારે પણ ઝૂંપડા હટાવેલા હતા. 2-3 ઝૂંપડા હતા, પણ પછી બીજા 30-40 ઝૂંપડા થઈ ગયા હતા અને આખો રોડ દબાઈ દીધો હતો. ફક્ત એક રિક્ષા પણ ના નીકળી શકે એવો રોડ કરી કાઢ્યો હતો. અને આ જે લોકોની માંગ હતી ઓવરબ્રિજ બનાવવાની, અત્યારે ખૂબ જ ટ્રાફિકની સમસ્યા છે, એ લોકોને આવવા જવામાં તકલીફ પડે છે. એના ભાગરૂપે અમે આ રોડ મંજૂર કરેલો હતો અને આ રોડનો વર્ક ઓર્ડર આપી દીધેલો છે અને સત્વરે એનું કામ શરૂ કરવાનું હતું. માટે આ ઝૂંપડાવાળાઓને જે યોગ્ય નોટિસને જે કંઈ કાર્યવાહી કરવાની હતી એ કાર્યવાહી કરી અને એમને ખસેડવાનું કામ ચાલુ કર્યું છે અને આજ રાત સુધીમાં બધું ફિનિશ કરી અને રોડનું કામ શરૂ કરી દેવામાં આવશે.
પથ્થરમારો એટલે એવો કોઈ પથ્થરમારો નહોતો થયો, પણ એક બે કોઈ જે છોકરાઓ હતા જે કંઈક આવેશમાં આવી અને એકાદ પથ્થર એમને જેસીબી ઉપર માર્યો હતો, પણ જેસીબીનો કાટ તૂટ્યો હતો. પરંતુ પોલીસે અને અમારી ટીમે આખી સ્થિતિને સંભાળી લીધી હતી. બાકી કોઈ સ્થિતિ અહીંયા બગડવાનું કોઈ કારણ નથી અને બગડે એવી છે નહીં. આજના યુગમાં જ્યારે શિક્ષણ તરફ જમાનો જઈ રહ્યો છે ત્યારે ડીસા તાલુકાના સદરપુર ગામમાં સરપંચ દ્વારા એક ખૂબ સરસ મજાની લાઇબ્રેરી બનાવવામાં આવી છે, જેને લઈને આજે ગ્રામજનો અને ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના પૂર્વ મહામંત્રી ભરતસિંહ બટેસરિયાના હાથે લાઇબ્રેરીની રિબિન કાપી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખુલ્લી મુકાઈ હતી. શહેરોની અંદર મોટી મોટી લાઇબ્રેરીઓ છે, જેને લઈને શહેરોમાં યુવાધન સરકારી નોકરીઓ તરફ આગળ વધી રહ્યું છે. તેમાં ગામડાઓમાં પણ પાછળ ના રહી જાય એ જોઈને ગામના સરપંચ વનરાજસિંહ સોલંકી દ્વારા ગામમાં એક લાઇબ્રેરી બનાવી છે. આ લાઇબ્રેરીની અંદર પાટણ લોકસભાના સાંસદ ભારતસિંહ ડાભીના 5 લાખની ગ્રાન્ટ અને સરપંચ વનરાજસિંહનો લોકફાળો 2 લાખ રૂપિયા અને ગ્રામજનોનો ફાળા સાથે આ લાઇબ્રેરી આજે ખુલ્લી મુકાઈ છે. લાઇબ્રેરીથી આવનારા સમયની અંદર સદરપુર ગામમાં પણ દર વર્ષે 2 થી 3 યુવાનો સરકારી નોકરીમાં જોડાશે એવું દેખાઈ રહ્યું છે. આજના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા પૂર્વ મહામંત્રી ભારતસિંહ બટેસરિયા, જિલ્લા ઉપાધ્યક્ષ રસિકજી ઠાકોર, લાલસિંહ સોલંકી, ગામના પૂર્વ સરપંચો, ડેલિગેટ સભ્યો તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકો એ કોંગ્રેસનો ગઢ કહેવામાં આવે છે. દાંતા તાલુકામાં વિધાનસભા હોય કે તાલુકા પંચાયત હોય, આ તાલુકામાં કોંગ્રેસનું પ્રભુત્વ જોવા મળે છે. જ્યારે આજ દાંતા તાલુકામાં કોંગ્રેસના ખેસ, ધ્વજ અને તોરણ મોટા પ્રમાણમાં બિનવારસી જંગલમાં મળી આવતા લોકોમાં ચકચાર મચી જવા પામી છે. ગત મોડી સાંજે જ જ્ઞાનીબેન ઠાકોરે દાંતા તાલુકાની મુલાકાત લીધી હતી અને વહેલી સવારે જ આ કોંગ્રેસ પાર્ટીના ખેસો કળબિયા વાસ ઘાટીમાં રજડતા જોવા મળ્યા હતા. શું આપ અંબાજી ગયા અને પ્રસાદ લેવાનું ભૂલી ગયા છો? તો ચિંતા નહીં કરતા, તમને ઓનલાઈન પ્રસાદ મળી જશે. જી હા, અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે હવે ઘરે બેઠા પ્રસાદ મોકલવાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. શક્તિપીઠ અંબાજીનો મોહનથાળ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે ને અંબાજી આવતા લાખો શ્રદ્ધાળુઓ આ મોહનથાળનો કે પછી ચીકીનો પ્રસાદ લેવાનું ભૂલતા નથી. પ્રસાદ લેવા પણ ભારે પડાપડી થતી હોય છે ને લાઈનો લાગતી હોય છે. ત્યારે કેટલાક શ્રદ્ધાળુઓને પ્રસાદ લેવાનું રહી જતું હોય કે પછી લાંબા સમયથી અંબાજી આવવાનું ના થયું હોય, ત્યારે શ્રદ્ધાળુઓ જો કોઈ પાડોશી કે મિત્ર અંબાજી જતું હોય તો તેની સાથે પ્રસાદ મંગાવતા હોય છે. પણ હવે આવા શ્રદ્ધાળુઓને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે ચિંતામુક્ત કર્યા છે ને જે ભાવે અંબાજીના લાઈનમાં ઊભા રહીને પ્રસાદ મળે છે, હવે તે જ પ્રસાદ કોઈ પણ જાતના અલગ ચાર્જ વગર ઓનલાઈન પ્રસાદ મેળવવાની વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ www.ambajittemple.in મારફતે ઓનલાઈન પ્રસાદ મંગાવી શકાય છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સ્થાનિક સ્તરે વર્ષે અંદાજે 1 કરોડથી પણ વધારે પ્રસાદના બોક્સનું વેચાણ થતું હોય છે. ત્યારે હવે શ્રદ્ધાળુઓ ઘરે બેસીને 4 પેકેટ પ્રસાદના એટલે કે માત્ર 100 રૂપિયામાં ચીકી તેમજ મોહનથાળનો પ્રસાદ મંગાવી શકે છે. યાત્રિકો તેના ગુણાંકમાં ગમે તેટલો પ્રસાદ કોઈ પણ જાતના ડિલિવરી ચાર્જ ભર્યા સિવાય એ જ કિંમતે પ્રસાદ ઘરે મેળવી રહ્યા છે. અંબાજી ખાતે આ ઓનલાઈન પ્રસાદ મોકલવાની વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે. એક પેકેટમાં 4 પ્રસાદના બોક્સ મૂકી પેકિંગ કરવામાં આવે છે અને પ્રસાદ મંગાવનાર શ્રદ્ધાળુઓના નામનું સ્ટીકર લગાવી વ્યવસ્થિત રીતે પ્રસાદના પેકેટ સીલ કરી મોકલવામાં આવે છે. આ પ્રસાદના પેકેટ ત્રીજા દિવસે ને મોડામાં મોડું ચોથા દિવસે પણ શ્રદ્ધાળુઓને મળી જતું હોય છે. યાત્રિકોએ આ ઓનલાઈન પ્રસાદ મેળવવા મંદિરે સૂચિત કરેલી વેબસાઇટ ઉપર પ્રીપેઇડ ચૂકવણું કરી પ્રસાદ મેળવતા થયા છે. આ પ્રસાદ હાલ તબક્કે અંબાજી ખાતે પ્રસાદ કેન્દ્ર ઉપર મળી જ રહ્યો છે ને મળતો રહેશે, પણ આ ઓનલાઈન પ્રસાદ મેળવવાની સિસ્ટમ અલાયદી ઉપસ્થિત કરવામાં આવી છે, જેથી કરીને શ્રદ્ધાળુ દેશ વિદેશમાં પણ ઓનલાઈન પ્રસાદ ઘેર બેઠા મેળવી શકે છે. અંબાજી માતાના દર્શનાર્થે જે ભક્તો આવે છે, યાત્રાળુઓ આવે છે, એમના માટે તો ઓલરેડી મંદિર ખાતે અને અન્ય ખાતે પણ આપણે પ્રસાદના કાઉન્ટરો કરેલા છે, એમને પ્રસાદ મળે છે. પરંતુ જે ભક્તો અહીંયા રૂબરૂ નથી આવતા અને એમને જો પ્રસાદ મેળવવાની ઈચ્છા હોય માતાજીનો, તો એના માટે આપણે ઓનલાઈન સુવિધા સીએમ માનનીય મુખ્યમંત્રી સાહેબની છેલ્લી મુલાકાત દરમિયાન
ઓનલાઈન પ્રસાદની વ્યવસ્થાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું અને ઓનલાઈન પ્રસાદ આપણે વેબસાઇટ ઉપર આપણી જે લિંક મૂકેલી છે એના દ્વારા એ ભક્તો આપણને પ્રસાદનો ઓર્ડર કરતા હોય છે અને એના દ્વારા એને પ્રસાદ કુરિયર દ્વારા એને હોમ ડિલિવરી પ્રસાદ મળે તેવું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું છે. એ 100 રૂપિયાના 4 પેકેટ પ્રસાદ એના ઘેર પહોંચતો થાય છે. મિનિમમ 100 રૂપિયાના એને ઓર્ડર આપવાનો થાય અને એના ગુણાંકમાં 25 એના ગુણાંકમાં પણ એ રીતે આપણે એને પ્રસાદનો લાભ મળી શકે છે. હું આપના માધ્યમથી સૌ માય ભક્તોને આ ઓનલાઈન પ્રસાદ સુવિધાનો લાભ લેવાનો અનુરોધ પણ કરું છું. જય હિન્દ. અંબાજી મંદિરે આવેલી છું અને અહીંયા વ્યવસ્થા પણ એટલી સારી છે અને અહીંયા પ્રસાદ પણ એટલો સારો છે અને પહેલાં તો આપણે કોઈના પાસે મંગાવવો પડતો હતો પણ હવે તો પ્રસાદ પહેલે આપણે કોઈના પાસે મંગાવવો પડતો હતો પણ હવે તો શું છે કે એવી સુવિધા છે ઓનલાઈનની કે આપણે ઘેર બેઠા બી મંગાવી શકીએ છીએ માત્ર 100 રૂપિયામાં ને પ્રસાદ પણ એટલો સારો હોય છે ને કે પૂછવાની વાત નહીં અને અહીંયા આવીને ઘણો આનંદ થાય છે અમને. હા, પાડોશીને હેરાન પણ નથી કરવા પડતા, ડાયરેક્ટ ઓનલાઈન પ્રસાદ આવી જાય છે એ પણ માત્ર 100 રૂપિયામાં. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. કિડનીની બીમારીમાં થઈ રહ્યો છે ચિંતાજનક વધારો. આરોગ્ય વિભાગે વિવિધ તાલુકા મથકે શરૂ કર્યા છે ડાયાલિસિસ વિભાગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગ નો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. માર્ચ માસમાં આવતા બીજા ગુરુવારને વિશ્વ કિડની દિવસ તરીકે મનાવવામાં આવે છે. લોકોને કિડનીના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને, જેમાં સમયાંતરે કિડની ફંક્શન
ટેસ્ટ કરવામાં આવે અને જીવનશૈલીમાં જરૂરી ફેરફારો અને આહાર પર વિશેષ ધ્યાન આપવાનું સૂચન તબીબો આપતા હોય છે. ભારતમાં કિડનીની બીમારી ધરાવતા દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. વિશ્વમાં 20 લાખ દર્દીઓ ડાયાલિસિસ પર જીવે છે. લોકો આયુર્વેદને છોડીને આધુનિક લાઇફસ્ટાઇલ અપનાવી રહ્યા છે. તેનાથી હાલ એક અંદાજ મુજબ દેશમાં દર 10 વ્યક્તિએ એક કિડનીના દર્દી છે. વિશ્વમાં થયેલા અભ્યાસ મુજબ હાલ 85 કરોડથી વધારે કિડની રોગીઓ, જેને ક્રોનિક કિડની ડિસીઝ અર્થાત CKD કહે છે, જેમાં વર્ષે આશરે 50 લાખથી વધુ લોકો મોતને ભેટે છે અને આ આંકડો વધી રહ્યો છે. કિડનીની બીમારી સાથે સારવાર મળી રહે તેને લઈ આરોગ્ય વિભાગ પણ તાલુકા મથકે ડાયાલિસિસ વિભાગ ઊભા કરી રહ્યા છે. એકમાત્ર ધાનેરા તાલુકામાં પણ રોજિંદા 15 જેટલા દર્દીઓને ડાયાલિસિસની જરૂર પડે છે. ધાનેરા તાલુકાના જડિયા ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલિસિસ વિભાગ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં છેલ્લા 2 માસ દરમિયાન 68 વાર કિડનીની બીમારી ધરાવતા દર્દીઓએ સારવાર લીધી છે. મૂળ ડાયાબિટીસ અને બીપીની બીમારી ધરાવતા દર્દીઓ કિડનીની બીમારીમાં સપડાઈ રહ્યા છે. આજે વર્લ્ડ કિડની ડે છે અને કિડનીની અવેરનેસ માટે આપણે ગુજરાત સરકાર અને કિડની ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના સહયોગથી ગુજરાતના દરેક તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર ઊભા કરવામાં આવેલા છે. આપણે ધાનેરા તાલુકામાં CSC જડિયા ખાતે કિડની ઇન્સ્ટિટ્યૂટ તરફથી અને ગુજરાત સરકાર તરફથી ડાયાલિસિસ સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે, જે 3 બેડનું છે અને અહીંયા હજુ 2 મહિનાથી શરૂ થઈ ગયું છે અને હજુ સુધી 68 સાયકલ પણ અહીંયા લોકો લાભ લઈ લીધું છે. તો આપણે દરેક ધાનેરા લોકોના જે કિડની ડાયાલિસિસ તકલીફથી સંબંધિત દર્દી હોય એ લોકોને આપણે જડિયા CSC ખાતે આવી અને સેવાનો લાભ લેવો જોઈએ અને આપણે તાલુકાથી બહાર જવાની જરૂર ના પડે. કિડની બીમારી એવી છે કે એ વિશ્વમાં 8મા મોતનું 8મું કારણ છે અને હજુ આપણે એને ધ્યાન ના આપીએ તો એ 2040 સુધી 5મું કારણ પણ થઈ શકે. તો આપણે કિડનીની લગતી બીમારીઓ માટે રેગ્યુલર ચેકઅપ અને એની સલાહ સૂચન આરોગ્ય કેન્દ્ર પરથી મેળવી જોઈએ. વધતી બીમારીઓનું કારણ હોય તો તે છે આપણી રોજિંદી જીવનશૈલી અને રોજિંદા લેવામાં આવતા આહાર, જેના થકી શરીરમાં એક બીમારી પાછળ અનેક બીમારીઓ થકી માણસ ઘેરાઈ જાય છે. ડીસા નગરપાલિકાની બજેટ બેઠક યોજાઈ. પાલિકાનું વર્ષ 2023-24નું બજેટ સર્વાનુમતે કરાયું મંજૂર. પાલનપુરમાં દબાણ દૂર કરતી વખતે JCB પર થયો પથ્થરમારો. પાલિકા ટીમ અને પોલીસ વચ્ચે થઈ રકઝક. અંબાજી મંદિરનો પ્રસાદ હવે મળશે ઓનલાઈન ઘેર બેઠા. વધારાના કોઈ પણ ચાર્જ વગર મળશે અંબેમાનો પ્રસાદ. કિડનીની બીમારીમાં થઈ રહ્યો છે ચિંતાજનક વધારો. આરોગ્ય વિભાગે વિવિધ તાલુકા મથકે શરૂ કર્યા છે ડાયાલિસિસ વિભાગ. તો આ તાજના સમાચારો, નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.